खास खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બ્લુ ડ્રગ્સ કેસમાં માસ્ટરમાઇન્ડ સામે એસોસિએશનની લુકઆઉટ નોટિસ. હીરા મજૂરનો પુત્ર સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો. પર્વત પાટિયાની લેબમાં ડ્રગ્સ બનાવવાનું ષડયંત્ર. સુરતમાં પરીક્ષાના નામે ચાલતી લૂંટનો વધુ એક કિસ્સો. વેસુરી કરિયર ફર્સ્ટ એકેડમીને તાળા મારી સંચાલકો ફરાર. 30 વિદ્યાર્થીઓના લાખો ડૂબ્યા. વિદ્યાર્થીઓ વાલીઓમાં રોષ. સુરત રેલવે સ્ટેશન મુસાફરોની સુરક્ષા પર પ્રશ્નો. સ્કેનિંગ મશીન ધૂળ ખાઈ અને હાલ કાર્યરત નથી. મુસાફરો આવતા જતા આવવા છતાં સામાન ચકાસણી બંધ. ફાટેલા ટાયર સાથે સુરત સિટી બસ દોડતી હોવાનો વિડીયો વાયરલ. મારુતિ ટ્રાવેલ્સની બેદરકારી સામે આવી. ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠીનું નિવેદન આવ્યું સામે. પાલિકાની મુખ્ય કચેરીએ યુનિયનોના પ્રતિક ધરણા. પડતર માંગણીઓના વિરોધમાં ધરણાનું આયોજન. ડેપ્યુટી કમિશનર નિધિ સિજબાચ સામે કર્મચારીઓનો આક્રોશ. હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો સુરતના ચર્ચિત બ્લુ ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર રેકેટના માસ્ટરમાઇન્ડ ગણાતા જનક વિઠ્ઠલ જાગાણી સામે પોલીસે હવે લુકઆઉટ નોટિસ જાહેર કરવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. જનક હાલમાં લંડન ખાતે હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેને ભારત પરત લાવવા અને કાયદાના સકંજામાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેથી તે અન્ય કોઈ દેશમાં નાસી ન છૂટે. 1.5 વર્ષ પહેલા જ સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસના બહાને લંડન ગયો. જનક જાગાણીના પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તે સુરતના અમરોલી છાપરાભાટા વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા હીરાના કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મધ્યમ વર્ગીય હીરા મજૂરનો પુત્ર હોવા છતાં જનક ડ્રગ્સના કાળા કારોબારમાં કઈ રીતે સંકળાયો તે તપાસનો વિષય છે. જનક આશરે 1.5 વર્ષ પહેલા જ સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસના બહાને લંડન ગયો હતો, પરંતુ ત્યાંથી તેણે સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવવાનું શરૂ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે. સુરતના પર્વત પાટિયા કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટરમાં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી આવેલી છે. લંડન બેઠેલા જનકે આ લેબની માલિક ઈશા અણઘણને વિશ્વાસમાં લઈને તેના કહેવાથી બ્રિજેશ ભાલોડિયાને માત્ર 12,000 રૂપિયાના ભાડે લેબનો અમુક હિસ્સો અપાવ્યો હતો. આ નાનકડી 7 બાય 12 ફૂટની જગ્યામાં ઈશાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને બ્રિજેશે જનકના ઈશારે હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં વપરાતું કેમિકલયુક્ત બ્લુ મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું ગેરકાયદેસર યુનિટ શરૂ કરી દીધું હતું. આ કેસમાં પકડાયેલા બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા સુરતની પ્રતિષ્ઠિત એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. બ્રિજેશ ફોરેક્સ ટ્રેડિંગના સટ્ટામાં અંદાજે 3 લાખ રૂપિયા હારી ગયો હતો અને આર્થિક દેવામાં ડૂબી ગયો હતો. લંડન રહેતા જનક જાગાણીએ તેની આ નબળાઈનો સીધો ફાયદો ઉઠાવ્યો હતો. જનકે તેને ડ્રગ્સ બનાવવા માટે તૈયાર કર્યો અને ઓર્ડર મુજબ કન્સાઇનમેન્ટ તૈયાર કરાવ્યા. બ્રિજેશ પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને માત્ર 5 દિવસમાં જ 1 કિલો જેટલું MD ડ્રગ્સ તૈયાર કરી શકતો હતો. બ્રિજેશ ભાલોડિયા સચિન GIDCની જે કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો, ત્યાંથી પણ તે ચોરી છુપીથી ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ લાવતો હોવાની પ્રબળ શંકા છે. SOGના સ્ટાફે હવે તે કંપનીમાં પણ ઊંડી તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ માફિયાઓ કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા હતા અને તે કેટલા સમયથી કંપનીમાંથી સામાનની ચોરી કરતા હતા તે અંગેના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર જનક જાગાણી લંડનમાં હોવાથી તેની ધરપકડ કરવી પોલીસ માટે એક પડકાર છે.
પરંતુ લુકઆઉટ નોટિસ બાદ તેની મુશ્કેલીઓ વધવાની છે અને પોલીસ દ્વારા લેબની માલિક ઈશા અણઘડની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. સુરત પોલીસનું આ ઓપરેશન શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા ગુનેગારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે મોટો છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી કેરિયર ફર્સ્ટ ક્લાસના એડમિનિસ્ટ્રેટરે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમની ફી વસૂલીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી અનેક વિદ્યાર્થીઓના સપનાઓ ફરી એકવાર તૂટી ગયા છે. આ મામલે ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓ અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે કેરિયર ફર્સ્ટના બદલાયેલા માલિક દ્વારા ગેરરીતિ કરવામાં આવી છે અને ફી લઈને ભાગી જઈ વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નામે ચાલતી લૂંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વેસુ વીઆઈપી રોડ પર આવેલી ધી સ્પેસ બિલ્ડિંગમાં કાર્યરત કરિયર ફર્સ્ટ આઈએસ એકેડમીના સંચાલકો વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ઓહિયા કરી રાતોરાત ઓફિસને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા છે. આઈએએસ અને આઈપીએસ બનવાના સપના જોઈ રહેલા 30થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની મહેનતની કમાણીના રૂપિયા 85,000થી લઈને 1.50 લાખ સુધીની ફી ભરી હતી. જે હવે ડૂબી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આખી છેતરપિંડી પૂર્વ આયોજિત હોવાનું જણાય છે. 4 મહિના પહેલા જ એકેડમીના જૂના સંચાલકે બીજા કોઈ શખ્સને આ કોચિંગ સેન્ટર વેચી દીધું હતું. સંચાલકો બદલાયા બાદ એકાદ મહિનો ક્લાસ વ્યવસ્થિત ચાલ્યા હતા, પરંતુ ત્યારબાદ યોગ્ય ફેકલ્ટી ન આવવી અને લેક્ચર કેન્સલ થવા જેવી ફરિયાદો ઉઠી હતી. વિદ્યાર્થીઓને કંઈ સમજાય તે પહેલા જ ગતરોજ ઓચિંતા ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ હંમેશા મુજબ ક્લાસ પર પહોંચ્યા ત્યારે ઓફિસને તાળા લટકતા જોઈ ચોંકી ઉઠ્યા હતા. સંચાલકોના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તમામના ફોન સ્વિચ ઓફ આવતા હોબાળો મચી ગયો હતો અને છેતરાયા હોવાની જાણ થતાં જ તમામ 30 વિદ્યાર્થીઓ અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને લેખિતમાં અરજી આપી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. हम लोग अभी अल्थान पुलिस स्टेशन पे हैं कंप्लेन करने अगेंस्ट द ओनर ऑफ करियर फर्स्ट एकेडमी. एक्चुअली उन्होंने ओनरशिप रिसेंटली लिया है एंड आफ्टर उन्होंने ओनरशिप लिया उसके बाद से उन्होंने क्लासेस अच्छे से कंडक्ट नहीं किए और पूरा का पूरा फैकल्टी चेंज कर दिया. हमारी जो ओल्ड फैकल्टी थी वो लोग भी प्रॉब्लम में है बिकॉज उनका पेमेंट क्लियर नहीं हुआ है और अभी हम लोग उनसे सोल्यूशन मांग रहे हैं. उनको बुलाया, वो दिल्ली में रहते हैं, उनको बुलाया और उसके बाद भी उन्होंने 3 दिन हो गए हमने पुलिस कंप्लेन किया, उसके बाद भी कुछ रिवर्ट बैक नहीं कर रहा है एंड ही इज़ कम्प्लीटली मिसिंग राइट नाउ. हम लोग मिलाकर कुछ 20-25 लोग हैं अभी फ़िलहाल 10-11 लोग हम लोग हैं अभी और सब ने कुछ 1 लाख के करीब फीस दी है. यहाँ पे कुछ बच्चों ने 2025 में एडमिशन लिया था, उसके 2024 में एडमिशन लिया था 3 साल का क्यूमुलेटिव कोर्स में 3 साल का लिया था और अभी उनको 1.5 साल हो गया है. कुछ बच्चे अभी 4 महीने से एडमिशन लिया है, तो ऐसे अलग अलग टाइम लाइन पर हमने एडमिशन लिया. देखिए सर, उसमें ऐसा हुआ कि हमारी क्लासेस लास्ट मंथ तक करीबन सही चल रही थी. दोनों लेक्चर चल रहे थे, मॉर्निंग में भी आफ्टरनून में भी. लेकिन एक लास्ट महीने के करीब से मुझे हम सबको इकोनॉमिक्स की क्लासेस चल रही है एक ही टाइम पे और उसमें फैकल्टी उसमें हमारे सब्जेक्ट्स भी चेंज नहीं हो रहे हैं. कई टाइम से हमारा एक ही सब्जेक्ट चल रहा है. तो ये जो इशू हुआ उसमें हमने ओनर से भी बात करने की ट्राई की. ओनर ऐसा बोल रहे हैं कि आप व्हाट्सएप पे मैसेज करके बात करें. हम कॉल कर रहे हैं तो जिन लोगों ने भी कॉल किया है उन सबको ब्लॉक करके रखा है और हमने उनसे कहा कि आप हमसे मिलिए, हमसे बात कीजिए, यहाँ पे क्लास पे आके बात कीजिए. तो वो हमको बोल रहे हैं कि हम आएंगे लेकिन जब आते हैं तो ऐसा बोलते हैं फैकल्टी में कि किसी को बताना मत. ફી ભરતા પૂર્વે 4 બાબતો ચકાસો. ગમે તેટલું ડિસ્કાઉન્ટ મળે ક્યારે આખા વર્ષે ફી એડવાન્સમાં ન ભરો. હંમેશા ઇન્સ્ટોલમેન્ટ હપ્તા પદ્ધતિનો આગ્રહ રાખો. ક્લાસમાં એડમિશન લેતા પહેલા તે કેટલા વર્ષથી કાર્યરત છે અને તેના મૂળ માલિક કોણ છે તેની ખરાઈ કરો. ફી ભર્યા બાદ સંસ્થાના લેટર પેડ કે સિક્કાવાળી ઓફિશિયલ રસીદ જ લો. માત્ર નામ જોઈને એડમિશન ન લો. 3-4 દિવસ ડેમો લેક્ચર ભરો અને શિક્ષકોની ગુણવત્તા તપાસો.
સુરત રેલવે સ્ટેશનને સંવેદનશીલ જગ્યા ગણવામાં આવે છે, ત્યારે પ્રતિદિન હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર અવરજવર કરતા હોય છે. આ જગ્યા પર લોકોની સુરક્ષા તંત્ર માટે પ્રથમ પ્રાયોરિટી બનતી હોય છે. એટલા માટે જ રેલવે સ્ટેશન પર મુસાફરોનો સામાન ચેક કરવા માટે સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું છે. પરંતુ મશીન મૂક્યા બાદ થોડા સમય સુધી મશીન કાર્યરત થયું, પરંતુ હવે આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે મશીનમાં લોકોનો સામાન ચેક કરવામાં આવતો હતો, પરંતુ આ કામગીરી માત્ર દેખાડવાની હતી તેવું લાગી રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન જે શહેરના મુખ્ય પરિવહન કેન્દ્રોમાંનું એક છે, દરેક દિવસ હજારો મુસાફરોની આવર-જાવર માટે જાણીતી જગ્યા છે. રેલવે સ્ટેશનને સુરક્ષા દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ સ્થાન માનવામાં આવે છે, જ્યાં મુસાફરોની સુરક્ષા તંત્ર માટે પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ. આ હેતુથી હાલના સમય પહેલા સ્ટેશન પર મુસાફરોના સામાનની ચકાસણી માટે સ્કેનિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા હતા. શરૂઆતના સમયમાં આ મશીનો કાર્યરત રહ્યા અને તેમના માધ્યમથી મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવતી હતી. ખાસ કરીને ઓપરેશન સિંદૂર જેવા અભિયાન દરમિયાન આ કામગીરી સ્ટેશનની સુરક્ષા માટે અગત્યની ગણાઈ રહી હતી. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે આ મશીનો કામ કરતા નથી અને ધૂળ ખાઈ રહ્યા છે. મુસાફરો આવતા જતા હોવા છતાં કોઈ પણ વ્યક્તિના સામાનની ચકાસણી કરવામાં આવતી નથી. અધિકારીઓ દ્વારા આરંભમાં કરવામાં આવેલા ચેકિંગ હવે માત્ર દેખાડાની કાર્યવાહી લાગી રહી છે. આ પરિસ્થિતિએ મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સુરક્ષા સાધનો હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થવો સ્ટેશન પરની તંત્રની બેદરકારી દર્શાવે છે. નિષ્ણાતો મુજબ આવા સંવેદનશીલ સ્થળે મુસાફરોના સામાનની નિયમિત ચકાસણી ન થવી ગંભીર જોખમ ઊભું કરી શકે છે. પરિસ્થિતિ એવી છે કે સ્ટેશન પર દરરોજ લાખો રૂપિયાનો સામાન અને વિવિધ મૂલ્યવાન વસ્તુઓ આવે છે અને સુરક્ષાના અભાવથી ચોરી અથવા નુકસાનનો ભય રહેશે. મુસાફરો અને નિયમિત મુસાફરો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. વધુ તાકીદની જરૂરિયાત છે કે રેલવે તંત્ર અને સુરક્ષા વિભાગ રેલવે સ્ટેશન પર સ્કેનિંગ મશીનનો ફરી કાર્યરત કરે અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. સુરત સિટી બસનો ફાટેલો ટાયર હોવા છતાં બસ ચલાવતી હોવાનો વિડીયો વાયરલ થતા મુસાફરોની સલામતી સામે ગંભીર પ્રશ્ન ઊભા થયા છે. સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે મારુતિ ટ્રાવેલ્સ એજન્સીની બેદરકારી સામે આવતા ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે અને ભવિષ્યમાં કોઈ ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે તેમ જણાવ્યું છે. સુરતની સિટી બસનું ટાયર ફાટેલો હોવા છતાં એજન્સી બસ ચલાવતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેનું નિવેદન સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની બસના વાયરલ વિડીયો અને જવાબદાર એજન્સીની બેદરકારી સામે આવી છે. ત્યારે મારુતિ ટ્રાવેલ્સ એજન્સીની બસ ફાટેલા ટાયર સાથે રસ્તા પર દોડતી જોવા મળી હતી. બસમાં 20 થી 25 મુસાફરો સવાર હોવા છતાં ડ્રાઈવરે બસ ચાલુ રાખી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મારુતિ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા બસોના મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો જે વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માગું છું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે. પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું. પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર જે બસમાં બેઠા હતા એ અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને કોઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે. પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ આ એજન્સીને મેન્ટેનન્સ બાબતે 1 મહિના અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. શહેરમાં બસોની અછત હોવાને કારણે તંત્ર આવી ખખડધજ બસો ચલાવવા મજબૂર બન્યા છે. જો ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારુતિ ટ્રાવેલ્સની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે.
એજન્સી પોતાની કામગીરીમાં સુધારો નહીં કરે તો તમામ 75 બસોના કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરવાની પણ તૈયારી દર્શાવી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ મંડળો દ્વારા પાલિકામાં ધરણા યોજાયા હતા. યુનિયનોની ઓફિસોનો કબજો લઈ લેવાના વિરોધમાં યુનિયનો દ્વારા પાલિકા કચેરીએ ધરણા યોજી સુરત મનપાના ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચનો વિરોધ કરાયો હતો. સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોનું મહામંડળ દ્વારા સવારે 10 થી સાંજે 6:30 ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વિવિધ યુનિયનોના હોદ્દેદારો, કારોબારી સભ્ય તથા સક્રિય કાર્યકરો એક દિવસના ધરણામાં જોડાયા હતા. નવેમ્બર માસમાં પાલિકા કચેરીમાં આવેલી વિવિધ યુનિયનોની ઓફિસનો કબજો બળજબરી લેવામાં આવ્યો હોવાનો આરોપ છે. ત્યારે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સામે યુનિયનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક ડેપ્યુટેશન પરથી હટાવવાની માંગ કરવામાં આવી. ચાલુ નોકરીએ પાલિકામાં અવસાન પામેલા ઉપરાંત 50 કર્મચારીઓના સંતાનોને નોકરી આપવાની માંગ અને જે કર્મચારીઓએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા તેમના સંતાનોને પણ નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડી નિધિ સિવાચ દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસોનો કબજો લઈને યુનિયનોની બદનામી કરી હોય તેઓને ડેપ્યુટેશન પરથી ગુજરાત સરકારમાં તાકીદે પરત બોલાવી લેવા માટે યુનિયનોની જે ઓફિસનો કબજો લેવાયો છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી માનભેર પરત આપવા તેમજ યુનિયનોની અનેકવિધ માંગણીઓ પડતર છે જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ કરવા માટે યુનિયનો દ્વારા ધરણા યોજાયા હતા. અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ. અમારા યુનિયનોની માંગણીઓ, કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે, એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે. સુરત મહાનગરપાલિકાની કચેરીએ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલા ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુનિયનોના સભ્યો જોડાયા હતા. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ રિંગ રોડ અને ગરનાળા વિસ્તારમાં વધતી લૂંટફાટ અને અસામાજિક તત્વોના ત્રાસથી ચિંતિત છે. વેપારીઓએ ફોસ્ટાને પત્ર લખી આ બાબતને અધિકારીઓના ધ્યાનમાં લાવવા માંગણી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાથી ગરનાળા નજીક અનેક અકસ્માતો સામે આવ્યા છે. વેપારીઓ અને તેમના કર્મચારીઓ પર સ્નેચિંગ અને લૂંટફાટ વધ્યા છે. અસામાજિક તત્વો રસ્તા પર ઉભેલી કે ધીમી ચાલતી ગાડીઓમાં ઘૂસી જઈ વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવે છે. જો વેપારી પૈસા આપવાનું નકાર કરે તો તેની વાહનની કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવે છે.
આ સમગ્ર સ્થિતિએ માર્કેટમાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને વેપાર પર પણ અસર થવાની શંકા છે. વેપારીઓએ જણાવ્યું કે રિંગ રોડ અને ગરનાળા વિસ્તાર સુરતના વ્યવસાયિક કેન્દ્રોમાંનો અગત્યનો હિસ્સો છે. અહીં રોજ હજારો વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકો અવરજવર કરે છે. ગાડીઓમાં તોડફોડ, લૂંટફાટ અને ધમકીઓ હકીકતમાં ગંભીર સલામતી જોખમ ઊભું કરે છે. ઘણા વેપારીઓએ કહ્યું કે આ પરિસ્થિતિ ચાલુ રહી તો માર્કેટમાં વેપાર પ્રભાવિત થશે અને વેપારીઓમાં ભયની લાગણી વધી જશે. વધુમાં વેપારીઓએ ફોસ્ટા પર ભાર મૂક્યો છે કે તે સુરત પોલીસ કમિશનર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે આ મુદ્દો રજૂ કરે. તેઓ માંગે છે કે માર્કેટ વિસ્તારમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગરનાળા જેવા સંવેદનશીલ પોઈન્ટ્સ પર કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. कल मार्केट के 250-300 व्यापारी हमसे मिलने आए, उनकी ट्रैफिक से रिलेटेड समस्याएं और ये ब्रिज के नीचे और गरनाले के पीछे कुछ स्टाफ के साथ मोबाइल की छीना झपटी की समस्याएं, रिक्शा वाले रॉन्ग साइड आते हैं और रिक्शाओं के द्वारा जो रोड पे अतिक्रमण, दुकानों का, छोटी छोटी लारियों का अतिक्रमण, ये उनकी मुख्य रूप से शिकायत थी. मैंने सलाबतपुरा पुलिस इंस्पेक्टर साहब से बात की, उन्होंने आश्वासन दिया कि हम लोग इस पर पूरे ध्यान देंगे. मेरा उन सभी रिक्शा वाले भाइयों से और उन दुकान वालों से भी निवेदन है कि आपका व्यापार और रोजी रोटी आपकी भी जरूरी है, किंतु और लोगों को परेशानी हो और हमारा दिन पर दिन यदि व्यापार इसी तरह की समस्याएं रही तो व्यापार पलायन कर देगा, मार्केट दूसरी जगह शिफ्ट हो जाएंगे. इसलिए सूरत की सुंदरता यही है कि सबका कोऑपरेशन रहे. વેપારીઓએ જાગૃત રહેવાની પણ વાત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તાત્કાલિક કાર્યવાહી થશે. અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓને ધ્યાનમાં લેતા સુરત પોલીસને ખાસ સલાહ આપવામાં આવી છે કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાવવામાં આવે અને માર્કેટમાં ભયનો માહોલ ઘટાડવા માટે દરરોજ ફૂટ પેટ્રોલિંગ અને કાયમી પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવે. આ મામલે શહેરના વેપારીઓ અને ગ્રાહકો બંનેની સુરક્ષા અંગે લોકોની ચિંતા વધી છે અને આ બાબતે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની અપેક્ષા છે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતા અને 3 બાળકની માતા અને વિધવા મહિલા મીનાબેન જોશીને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ તેમને ત્યાંની સહાય હાલતમાં છોડી દીધા છે. 5000 કિલોમીટર દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી એમાંનું કશું પણ તેને બેલારુસમાં નથી મળ્યું. વિદેશ જઈને ડોલર કમાવાની ઘેલછામાં ફસાતા લોકો માટે વધુ એક આઘાતજનક અને લાલ બત્તી સમાન કિસ્સો હાલ ગુજરાતના નવસારીથી સામે આવ્યો છે. નવસારીની એક વિધવા મહિલા એજન્ટો મારફતે નોકરીમાં સારા પગારની લાલચમાં છેતરાઈને બેલારુસમાં ફસાય છે, જ્યાં તે હાલ કડકડતી ઠંડીમાં ગાયોના તબેલામાં રાત વિતાવવા મજબૂર બની છે. ત્યારે મીનાબેનની દીકરી સિયાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે મીનાબેને સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો વાયરલ કરી પોતાની આપવીતી જણાવી છે. વાયરલ વિડીયોમાં ઉલ્લેખ મુજબ નવસારીમાં રહેતી મીનાબેન રાજેશભાઈ જોશી નામની એક વિધવા મહિલા સાથે વિદેશમાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના એજન્ટોની ઊંચા પગારની લોભામણી લાલચમાં ફસાઈને આ મહિલા હાલ યુરોપના બેલારુસમાં નર્ક સમાન જીવન જીવવા મજબૂર બની છે. સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતો એક વિડીયો વાયરલ કરીને મહિલાએ ભારત સરકાર અને તંત્ર પાસે મદદની પોકાર લગાવી છે. મહિલાએ વિડીયોમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે વડોદરાના એજન્ટો પિયુષભાઈ, તુષારભાઈ અને સુભાષભાઈએ તેને વિશ્વાસમાં લીધી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે બેલારુસમાં ફ્રૂટ પેકેજિંગના કામમાં 8 કલાકની નોકરીમાં 70 થી 80,000 રૂપિયા પગાર મળશે અને જો ઓવરટાઈમ કરશે તો 90,000 સુધીની કમાણી થશે. આવી રીતે એજન્ટોના કહ્યા પ્રમાણે સારા પગારની લાલચમાં આવી પોતાના 3 સંતાનોનું ભવિષ્ય સુધારવા માટે મીનાબેને વ્યાજે અને દેવું કરીને એજન્ટોને રૂપિયા 5.50 લાખ આપ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ સ્થિતિ સાવ અલગ જોવા મળી રહી છે. મમ્મી બેલારુસમાં ગયા હતા અને અમને 2 દિવસ પહેલા જ ખબર પડી કે ત્યાં મમ્મી ફસાણા છે અને અહીંયા આવવા માંગે છે. એટલે છે ને ત્યાં પહેલા તબેલામાં જોબ લાગી, પણ ત્યાં 3 ટાઈમ હતું ને એટલે મમ્મીને ફાવતું નહીં હતું એટલું એમ, અને ખાવાનું પણ એટલું સારું નથી. એના પછી મમ્મી બીજે ઘસે પણ જોબ લાગી, પણ ત્યાં પણ એટલું નહીં ફાવ્યું મમ્મીને. એના પછી છે ને કોઈક ભાઈ સુરત વાળા હતા, એમની સાથે મમ્મી ત્યાં રહેતા હતા, એમણે મમ્મીને થોડી હેલ્પ કરી. એટલે છે ને મમ્મી અહીંયા આવવા માંગે છે.
બધા ન્યૂઝ વાળા ને બધા હેલ્પ કરે છે, મારા સમાજના પણ છે, બ્રાહ્મણ સમાજના, એ લોકો પણ હેલ્પ કરે છે. કેવી પ્રાર્થના કરે છે લોકોને? મમ્મી જલ્દી જલ્દી આવી જાય. મને એજન્ટ લોકોએ ફોલ કરેલી છે, મને લાલચ આપેલી કે આવી રીતે નોકરી છે, ફ્રૂટ પેકિંગની એવુંમાં નોકરી છે ને એવી રીતે વાતો કરતા હતા ને મને પગાર માટે એવું કીધું હતું કે 70-80 હજાર તો તમારો ફિક્સ પગાર છે જ, પણ ઓવરટાઈમ માટે તમારે 90 લાખ રૂપિયા પગાર પડશે એમ કહેતા હતા. અને અહીંયા મને કોઈ પગાર મળતો નથી ને જોબ મને એવી તબેલામાં ગયેલી, મને જે જોબ કહેતે જે જોબ કીધી હતી ને એ જોબ મને આપશે તો હું કરવા તૈયાર છું. હજુ બી અહીંયા જ છું, બેલારુસમાં જ છું. મને જે જોબ કહે તે હું કરવા તૈયાર છું. સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો પણ બેલારુસમાં ફસાયા છે, ત્યારે નવસારીની મહિલાની મદદ માટે બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોંચતા સમગ્ર ખુલાસો થયો હતો. સુરત સહિત બીજા યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. એજન્ટ મારફતે નોકરીના બહાર યુવાનોને લઈ જવામાં આવ્યા હતા અને નોકરીમાં પૂરતો પગાર પણ આપ્યો નથી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હું સુરતથી બિલોંગ કરું છું અને હું આ બેલારુસ કન્ટ્રીમાં આવ્યો છું અને મારી એજન્સીનું નામ છે પર્થ ફાઇબર ઇમિગ્રેશન, જે સુરત અડાજણ કેનલ રોડ પર આવેલી છે. એમના ઓનરનું નામ છે અંકિત પ્રજાપતિ. હવે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેલારુસમાં 60-70 હજાર રૂપિયા પગાર છે અને અહીંયાથી તમને સેન્જન મોકલી દેવામાં આવશે 3 થી 4 મહિનાની અંદર. પણ જયારે અમે બેલારુસ ઉતર્યા ત્યારથી લઈને અમારી સાથે જોબથી લગાવવાનું ને બધોનો અમે જે ખર્ચો ઓલરેડી ત્યાં આપીને આવેલા હતા 4.5 લાખ રૂપિયા અને પ્લસ 50,000 ટિકિટના, એ બધું થઈ ગયા પછી અમે જયારે અહીંયા જોબ ચાલુ કરીને અહીંયા ડોક્યુમેન્ટ્સ બીજા કરવા પડ્યા, એના બીજા 40-50 હજાર થયા. તો અમે એ જયારે એજન્ટને કીધું કે અમે આ ઓલરેડી આપી દીધા છે તો આ પૈસા અમે શું કામ આપીએ, તો એજન્ટે એના થોડાક તમે અત્યારે આપી દો અને પછી તમને થોડાક આપીએ એમ કરીને થોડાક પૈસા આપ્યા અને થોડાક કાપી લીધા. પછી જયારે અમને જોબ ચાલુ કરી તો અમને જે જોબ કીધી હતી એ જોબના હિસાબે અમે કામ કરવા રેડી હતા અને અમે કામ કરવા જતા પછી અમને ખબર પડી કે અમે જયારે કામ સ્ટાર્ટ કર્યું ને અને 15 દિવસ પછી અમને ખબર પડે છે કે અમારી સેલરી 1 મહિનાની જમા રહેશે ને 1 મહિના પછી મળશે. અમે એમાં બી એક્સેપ્ટ કરી લીધું. એ એક્સેપ્ટ કર્યા પછી અમે એજન્ટોને ફોન કરીએ છીએ કે ભાઈ અંદર ફેક્ટરીના અધર પર્સન લોકો એમ કે છે કે તમારી સેલરી તમે જે વિચારો છો એટલી નથી. કારણ કે કોઈ બી લેબર વર્કર હોય અંદર વાતો કરતા હોય છે કે ભાઈ સેલરી કેટલી છે શું છે, કારણ કે આપણે માટે આ કન્ટ્રી નવી હતી અને આમાં શું ચાલે છે અમને કઈ જ ખબર હતી નહીં. એના પછી અમે જયારે અમારી ડિસેમ્બર 18 તારીખે પહેલી સેલરી 1 મહિનાની આવી, જેમાં મેં એક બી દિવસની રજા નથી લીધી, કંઈ જ નથી કર્યું. મેં પૂરો કંપનીને ટાઈમ આપ્યો છે 22 દિવસ, જે અહીંયાના ગવર્મેન્ટના રૂલ્સના હિસાબે શનિ રવિની રજા કાપીને એ 22 દિવસ કામ કર્યું છે. એ છતાંય મારા એકાઉન્ટમાં 1200 રૂપિયા પગાર આવ્યો છે, જે ઇન્ડિયન કરન્સીમાં આપણે જોવા જઈએ તો અપ્રોક્સિમેટલી 35 થી 37 હજાર રૂપિયા થાય છે. ફ્રૂટ પેકેજિંગના બદલે આ મહિલાને ગાયના તબેલામાં કામ કરવા રાખવામાં આવી છે, જ્યાં તેણે 15 કલાક કામ કરવું પડે છે અને રાત પણ આ નર્ક સમાન જગ્યામાં જ વિતાવવી પડે છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના સંબંધી વિપુલભાઈ મારફતે તે આ એજન્ટોના સંપર્કમાં આવી હતી. હવે જ્યારે મહિલાએ મુશ્કેલીમાં હોવાની જાણ કરી ત્યારે વડોદરાના એજન્ટે તેના ફોન નંબર બ્લોક કરી દીધા છે અને હાથ ઊંચા કરી દીધા છે. મહિલાએ રડતી આંખે જણાવ્યું કે હું વિધવા છું, દેવું કરીને અહીં આવી છું, મારી સાથે ફ્રોડ થયું છે, અત્યારે મારી પાસે ભારત પરત આવવા માટેની ટિકિટના પણ પૈસા નથી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે બિલ્ડિંગ નંબર 22ના રૂમ નંબર A1માં હરીશભાઈ મોહનલાલ રૂગનાથવાલા નામનો ઈસમ પોતાના ભોગાવટાના મકાનમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહ વ્યાપાર કરાવી રહ્યો છે. આ બાતમીના આધારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક એક રેડિંગ ટીમ તૈયાર કરી અને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી પોતાના જ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાયો હતો. સુરતના ઉધના વિસ્તારમાં એક મોટા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. ઉધના પોલીસે ખરવનગર ખાતેના એક મકાનમાં ચાલતા આ ગેરકાયદેસર વ્યવસાય પર તાબડતોડ છાપો મારીને તેને ઝડપી પાડ્યો છે. ઓપરેશનમાં પોલીસે રેકેટના સંચાલક હરીશ રૂગનાથવાળા તેમજ
એક ગ્રાહક સાગર માવાપુરીની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં આ સમગ્ર મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ગુનાની તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપીની કાર્ય પદ્ધતિ અંગે સામે આવી છે. 64 વર્ષીય આરોપી હરીશભાઈ ગ્રાહકો મેળવવા માટે વોટ્સએપનો સહારો લેતો હતો. તે પોતાના સંપર્કમાં રહેલા ગ્રાહકોને અલગ અલગ મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલી આપતો હતો. ગ્રાહક દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ તેમને સોદો નક્કી કરવા માટે પોતાના મકાને બોલાવતો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી અનેક મહિલાઓના ફોટા અને વાંધાજનક ચેટ મળી આવી છે, જે ગ્રાહકો સાથેના તેના સીધા સંપર્કની પુષ્ટિ કરે છે. આરોપી હરીશભાઈ રૂગનાથવાલા આ વ્યવસાયમાં વચેટિયા તરીકે કામ કરી કમિશન પેટે મોટી રકમ મેળવતો હતો. તે બહારથી સ્ત્રીઓને બોલાવતો અને ગ્રાહકો પાસેથી મળેલા નાણાંમાંથી પોતાનો હિસ્સો રાખી બાકીના રૂપિયા સ્ત્રીઓને આપતો હતો. પોલીસ દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી રૂપિયા 2,79,600ની માતબર રોકડ રકમ મળી આવી છે. આટલી મોટી રોકડ રકમ તેની દેહ વ્યાપારની કમાણી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આ રોકડ સહિત મકાનનું વેરા બિલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ પણ કબજે કર્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.